હવે આગળ વાત કરીએ સુરતના બજાર વિસ્તારમાં મહિલાના પર્સની લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાય છે કે મહિલાઓ ફૂટપાથ પર કોઈ વસ્તુ વેચી રહી છે, તે ખરીદી કરવા માટે ઊભી છે। અચાનક જ બાઇક પર સવાર થઈને બે શખ્સો આવે છે અને સેકન્ડમાં મહિલાનું પર્સ ઝૂંટવી ફરાર થઈ જાય છે। મહિલા બૂમો પાડતી પાછળ પણ દોડે છે, પરંતુ બાઇક સવાર ભાગવામાં સફળ થઈ જાય છે। ગઈકાલે બનેલી આ ઘટનામાં મહિલાએ આજે ફરિયાદ પણ નોંધાવી છે। મહિલાએ મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ 24,000 રૂપિયાના લૂંટની ફરિયાદ નોંધાવી છે। ખજોદરા પોલીસે સીસીટીવીની મદદથી લૂંટારુઓને શોધવાની તજવીજ હાથ ધરી। ત્યારે સીધા જોડાઈએ સંવાદદાતા પ્રદેવ સુથાર સાથે। પ્રદેવ, ગઈકાલની લૂંટની ઘટનામાં મહિલાએ આજે ફરિયાદ નોંધાવી છે। તપાસને લઈને શું કાર્યવાહી આગળ હાથ ધરાઈ? દીપાલી, જે રીતે સુરતની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં છેલ્લા 3 થી 4 મહિનાની જો વાત કરીએ તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે બાઇક ઉપર આવેલ જે લોકો જે છે મોબાઈલ સ્નેચિંગ અને ખાસ કરીને જે ચેન સ્નેચિંગની જે ઘટનાઓ જે ને અંજામ આપી રહ્યા છે, તેને લઈને કહી શકાય છે કે પોલીસની જે કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે ચોક્કસપણે જે આ રીતના જે આંકડાઓ સતત વધી રહ્યા છે, જે છેલ્લા કેટલાક મહિનાની વાત કરવામાં આવે તો પણ જે ગત મહિનાની જો વાત કરીએ તો છેલ્લા ગત મહિનાનીમાં અંદાજિત એવરેજ દરરોજ એક ગુનો બન્યાની હોવાની જે વિગતો સામે આવી રહી છે। જ્યારે ગઈકાલની ઘટનાની જે વાત કરીએ તો ભટાર વિસ્તારમાં જે એક મહિલા પોતાના બાળક સાથે જે ખરીદી રોડ ઉપર કરી રહી હતી, તે દરમિયાન બાઇક ઉપર આવેલા 2 અજાણ્યા ઈસમો જે ગળામાં સોનાની ચેન જે પહેરેલી હતી તે લૂંટી અને ફરાર થઈ ગયા હતા। એટલે કહી શકાય છે ચોક્કસપણે જે બાઇક ઉપર જે આવતા ઈસમો પહેલા રેકી કરતા હોય છે, ત્યારબાદ જે મહિલાઓ અવર જવર કરતી હોય અથવા તો કોઈ કામમાં જ્યારે જે મહિલા જ્યારે વ્યસ્ત થઈ જાય તે દરમિયાન આ જે ઈસમો છે બાઇક ઉપર આવતા લોકો જે ચેન સ્નેચિંગ અથવા તો મોબાઈલ ઉપર વાત કરતા જોતા જે લોકો હોય છે તેમના મોબાઈલની લૂંટ કરી અને ભાગી જતા હોય છે। હાલમાં તો ખટોદરા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। પણ જે નવાઈની જે વાત એ રીતની છે કે આ ઘટના તો આવી દરરોજ અવારનવાર બનતી હોય છે પણ પ્રકાશમાં આવતી નથી। હાલમાં તો ખટોદરા પોલીસ આ બાબતે તમામ જે છે તપાસ હાથ ધરી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા જે લૂંટની ઘટનાઓ જે બની રહી હતી તેને લઈને એક અધિકારીઓની મિટિંગ પણ અગાઉ બોલાવવામાં આવી હતી। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની પીસીબીની અલગ અલગ ટીમો પણ બનાવી હતી, જે સાંજના સમયે ખાસ કરીને પેટ્રોલિંગ કરવું। પણ આ તમામ વાતો જે પોકળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હજુ સુધી જે આ ઘટના છે સતત વધી રહી છે અને જે બનાવ છે તેના ઉપર કોઈ હજુ અંકુશ નથી આવ્યો। હવે જોવાનું રહ્યું કે સુરત પોલીસ આ માટે ખાસ શું અલાયદી વ્યવસ્થા અથવા તો શું પેટ્રોલિંગ પર ખાસ ધ્યાન આપશે, કે એક મોટો સવાલ ઉભો થયો છે। દીપાલી, જી ચોક્કસ પ્રદેવ।